દીદી સાઇટ બિલકુલ નથી ચાલતી ઇન્કમ ટેક્સની. સાઇટ નથી ચાલતી ઇન્કમ ટેક્સની દીદી. નથી ચાલતી. ભગવાનનું નામ લઈને ફાઇલ અપલોડ કર, નામ લઈને અપલોડ કર. હે ભગવાન, આજ તો થઈ જ જાય. અલગ સર્વરમાંથી કર બેટા. ક્રોમમાંથી ન થતા હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝ કર. એ ન થતા હોય તો પછી એડ્સમાં કર. જો આમાં એકમાં તો રાઉન્ડ જ ફરે છે. અને છતાંય પણ એક કામ કર, જલ્દી ફટાફટથી એક પીસીમાં ખાલી ફિલ્ટર મારી દે. જે પેન્ડિંગ રહી ગયા છે ને એ લોકોને એક વખત હજી કોલ કરી નાખો. એને કે હવે અમારા તો હાર્ટબીટ વધે જ છે પણ તમારા વધે. પછી એને કે સાવ નિરાશ ન થશો. સાવ એન્ડિંગમાં જો ડિટેલ આપી હોય ને તો પછી ટેક્સ કે પેનલ્ટી જે કંઈ આવતું હશે કાલે એ કરી નાખશો. બીજું શું, બાકી અમે લોકો તો આજે અવેલેબલ છીએ ટીલ 12 o'clock, બરાબર ને? એક વખત ઇન્ટિમેટ કરાવડાવી દે. પણ દીદી ઘણી વાર કરી નાખ્યા છે બધા. હા, પણ છતાં એ લોકોને એમ ના થાય કે આપણે પ્રોપર ફોલોઅપ ના લીધું, બરાબર ને? અને એમને જો કે ખ્યાલ જ હશે કે હજી સુધી ડિટેલ નથી આપી એટલે જ આ જે હાલ છે. ને કાલ રાત સુધીમાં અપાઈ દીધું હોત ને તો બધું થઈ ગયું હોત બેટા. ખાલી ઓલમોસ્ટ આપણે બધી તો દીદી પતાવી જ નાખી છે. ખાલી આજે જે ડિટેલ આપી છે એ જ બાકી છે. બહુ સારું ટીમે પણ આ વખતે ફાસ્ટ કામ કર્યું. પણ છતાં એક વખત ઇન્ટિમેશન આપી દો કે જો આજે થશે તો અમે લોકો અવેલેબલ છીએ, પણ જો સાઇટ જ સાથ નહીં આપે ને તો પછી કાલે પેનલ્ટીની સાથે પે કરાવી દઈશું, બરાબર ને? ઓકે દીદી. ઓકે બેટા, ઓકે કરી નાખો. અને બધા એમાં ચાલુ કરાવી દે અલગ અલગથી. એને કે બહારથી પોર્ટલમાંથી ચાલુ કરે. ઓકે, ચલો ભલે દી.